જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા કિચનમાં। આજે આપણે તૈયાર કરીશું ગોળ ચૂરમાના લાડુ। ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે તો મિત્રો મહારાષ્ટ્ર બાજુ તો મોદક ધરાય છે, પણ આપણે ગુજરાતમાં અને સ્પેશિયલી કાઠિયાવાડમાં આ રીતે ભાખરી બનાવી અને ગોળ ચૂરમાના લાડુ તૈયાર થાય છે। તો અહીંયા પીંડિયા તળવાની કે પછી બનાવવાની ઝંઝટ વગર આપણે મિનિટોમાં ગોળ ચૂરમાના લાડુ તૈયાર કરીશું। તો ચલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આ રીતનું મેં એક મોટું વાસણ લીધું છે, તેમાં 150 ગ્રામ અને કપના માપથી જોઈએ તો 1 કપ જેટલો ઘઉંનો કરકરો જાડો લોટ લીધેલો છે। મિત્રો અહીંયા આપણે જે ભાખરી બનાવતા હોય કે જે લાડવાનો લોટ હોય તે રીતનો જાડો કરકરો લોટ લેવાનો છે। ત્યારબાદ મોણ માટે અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધેલું છે। મિત્રો અહીંયા મુઠ્ઠી પડતું મોણ આપણે દેવાનું છે। તો આ રીતે હાથની મદદથી તેલને લોટના કણે કણમાં સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ મુઠ્ઠીમાં જેટલો લોટ આવે તેટલો પ્રેસ કરીને જોઈએ તો આ રીતે જો મુઠ્ઠી બંધ થઈ જતી હોય તો અહીંયા મુઠ્ઠી પડતું મોણ આપણું તૈયાર છે। ત્યારબાદ લોટ બાંધવા માટે મેં અહીંયા ગરમ દૂધ લીધેલું છે। મિત્રો અહીંયા હુંફાળા દૂધનો ઉપયોગ કરવાનો છે, તો અહીંયા મેં 120 ml જેટલું દૂધ લીધેલું છે। જેમ જરૂર પડશે તે મુતાબિક આપણે ઉપયોગ કરતા જશું। જેમ ભાખરીનો લોટ કડક હોય તે રીતનો આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે, પણ અહીંયા આપણે કઠણથી થોડો એવો ઢીલો લોટ બાંધીશું, કેમ કે જ્યારે લોટને આપણે રેસ્ટ પર રાખીશું ત્યારે જાડો લોટ હોવાથી તે થોડો એવો ફૂલશે અને લોટ છે તે કડક થઈ જશે। તો અહીંયા આ રીતનો મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધેલો છે। હવે તેને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેશું। આ રીતનો લોટ બાંધવા માટે અહીંયા મારે અડધો કપ એટલે કે 60 ml જેટલા દૂધની જરૂર પડી છે। 10 મિનિટ બાદ આપણે લોટને ખોલીને જોઈએ તો જેમ ભાખરીનો લોટ હોય તે જ રીતનો અહીંયા કઠણ લોટ તૈયાર થઈ ગયો છે। જો આપણે પહેલેથી જ લોટને કડક બાંધેલો હોત તો આ સમયે તે વધારે કઠણ બની જાત। ત્યારબાદ આપણે તેમાંથી જે સાઇઝની ભાખરી કરવી હોય તે સાઇઝના લુવા તૈયાર કરી લેશું। ત્યારબાદ પાટલા અને વેલણ પર આ રીતે એક લુવું લઈ અને એની આપણે ભાખરી તૈયાર કરીશું। અહીંયા લોટ કઠણ હોવાના કારણે તે સાઈડ પરથી તો થોડો એવો ફાટશે। જો અહીંયા તમારો લોટ છે તે પાટલા પર ચોંટી જતો હોય કે પછી ભાખરી સરખી ના બનતી હોય તો તમે જે સૂકો ઘઉંનો લોટ હોય છે તે ઉપર સ્પ્રિંકલ કરી અને ભાખરી વણી શકો છો। તો આ રીતની મેં મીડિયમ થીક ભાખરી બનાવી લીધી છે। ત્યારબાદ ભાખરી બધી જ સાઈડથી સારી રીતે કૂક થાય તે માટે આ રીતે ચાકુની મદદથી તેમાં કાપા પાડી લેશું। તો આ જ રીતે મેં એક ભાખરી તૈયાર કરી લીધી છે, તો બધી જ ભાખરી વણી અને હું આ રીતે તૈયાર કરી લઈશ। ત્યારબાદ જે રોટલી શેકવાની તવી હોય છે તે રીતની આ મેં એક તવી લીધેલી છે અને સાવ ધીમા ગેસની ફ્લેમ પર આપણે ભાખરીને શેકીશું। તો અહીંયા આ રીતે તવી થોડી ગરમ થઈ ગયેલી હતી, તો ત્યારબાદ એક ભાખરીને મેં એડ કરી દીધેલી છે। ઉપરની બાજુથી થોડી એવી ડ્રાય થાય ત્યારબાદ આપણે તેને બીજી તરફ પલટાવી દેશું। અહીંયા ગેસની ફ્લેમ છે એ સાવ સ્લો જ રાખવાની છે, ધીમા ગેસ પર સારી રીતે બધી જ બાજુથી ભાખરીને શેકી લેવાની છે। ત્યારબાદ આ રીતનું કોઈ કપડું હોય છે તો તેને આ રીતે ફોલ્ડ કરી અને સાઈડના ભાગથી ધીમે ધીમે પ્રેસ કરી અને ભાખરીને આપણે શેકતા જશું। વચ્ચેની ભાગ હોય છે ત્યાં તવી વધારે ગરમ હોય છે તો વચ્ચેથી બળી જતી હોય છે અને સાઈડના ભાગ કાચા રહી જતા હોય છે। તો આ રીતે ભાખરીને ફેરવતા જઈ અને સાઈડનો ભાગ વચ્ચે લેતા જશું અને સારી રીતે ભાખરીને કૂક કરી લેશું। મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ભાખરીને આપણે દાજવા નથી દેવાની, બસ આ જ રીતે ગોલ્ડન બ્રાઉન ચૂમકી પડે એટલે આપણે ભાખરી છે એ સારી રીતે શેકાઈ ગઈ છે। તો બસ આ જ રીતે શેકાયેલી ભાખરીને હું સાઈડ પર લઈ લઈશ અને બધી જ ભાખરીને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે શેકી લઈશું। ત્યારબાદ ભાખરી ઠંડી થાય ત્યાં સુધીનો વેઇટ કરીશું। અહીંયા 5 મિનિટ બાદ જોઉં તો બધી જ ભાખરી છે તે સારી રીતે ઠંડી થઈ ગઈ છે। હવે તેના ટુકડા કરી અને આપણે ચૂરમું તૈયાર કરીશું। તો બસ અહીંયા ઠંડી ભાખરીને આપણે પહેલાં હાથની મદદથી બને તેટલા નાના ટુકડા કરી લઈશું। આપણા દાદી નાની વખતમાં જોઈએ તો ત્યારે તો કોઈ મિક્સર ગ્રાઇન્ડર નહોતા, તો બસ એ લોકો આ રીતેથી હાથની મદદથી ભૂકો કરી અને ત્યારબાદ ચાયણીની મદદથી તેને ચાળી લેતા। તો અહીંયા હું થોડો એવો ભૂકો છે તેને મિક્સર જારમાં એડ કરી અને જે રીતે આપણે પીંડિયાના લાડવા બનાવતા હોય અને એનો ભૂકો તૈયાર કરીએ એ રીતના હું અહીંયા તેને પીસી અને તૈયાર કરી લઈશ। તો અહીંયા બધી જ ભાખરીનો આ રીતે મેં દરદરો પીસી અને ભૂકો તૈયાર કરી લીધેલો છે। ત્યારબાદ ગોળ ચૂરમાના લાડુ માટે મેં અહીંયા
સૌથી પહેલાં એક પેનમાં 2 ચમચા જેટલું ઘી લીધેલું છે. ત્યારબાદ તેમાં 150 ગ્રામ લોટની સામે અહીંયા મેં 100 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે. મિત્રો અહીંયા આ ગોળના માપથી એકદમ પરફેક્ટ તમારા ગોળ ચૂરમાના લાડુ તૈયાર થશે. ત્યારબાદ આપણે અહીંયા ગોળની પાઈ નથી કરવાની, બસ આ જ રીતે ગોળ મેલ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેશું. જો તમે પહેલીવાર ગોળ ચૂરમાના લાડુ બનાવતા હોય તો અહીંયા ખબર કઈ રીતે પડે કે ગોળ છે એ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે અને ગોળની કચાશ છે તે જતી રહી છે, તો એની પહેલી ઓળખ એ છે કે જો આ રીતે ઉપર બબલ્સ થવા લાગે એટલે સમજી લેવું કે હવે આપણે અહીંયા ચૂરમું એડ કરવા માટે ગોળ આપણો તૈયાર છે. તો છે ને મિત્રો ચૂરમાના લાડુ બનાવવાની એકદમ સરળ રીત. ત્યારબાદ મેં અહીંયા થોડા એવા ડ્રાય ફ્રૂટ્સ છે જેમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધેલી છે. તેને પણ હું અહીંયા ગોળ અને ઘીની સાથે એડ કરી દઈશ. ત્યારબાદ ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું. અને હવે આ જે ભૂકો છે તેને પણ આપણે આ ગોળ ઘી મેલ્ટ કરીને રાખેલા છે તેમાં એડ કરી દઈશું. અને ગોળ ચૂરમાના લાડુમાં જાયફળની ફ્લેવર છે તે ખૂબ જ સરસ લાગે છે, તો અહીંયા આ રીતે થોડું એવું જાયફળ ખમણી અને એડ કરી દઈશું. અમે લોકો એલચી યુઝ નથી કરતા. જો તમારે યુઝ કરવી હોય તો તમે આ સમયે થોડો એલચી પાવડર છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ બધા જ ને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ મિત્રો આ ગણેશ ચતુર્થીના લાડુ છે, તો અમારી પાસે આ રીતનું લાડુ બનાવવાનું એક મોલ્ડ છે, તો તે મોલ્ડની અંદર આપણે લાડુ બનાવી અને તૈયાર કરી લેશું. તો બસ આ મોલ્ડમાં આ રીતે થોડો એવો ભૂકો એડ કરતા જશું અને હાથેથી પ્રેસ કરી લેશું. ત્યારબાદ આને કાઢતા સમયે જોરથી પટકાવવું પડશે, તો બસ આ રીતે થોડું એવા જોરથી તેને પટકાવી અને લડ્ડુને કાઢી લેશું. તો બસ આ એકદમ ફાઇન શેપનો લાડુ આપણો તૈયાર થઈ ગયો છે. તો બસ આ જ રીતે હું બધા જ લાડુ છે એને તૈયાર કરી લઈશ. તો આ જ રીતે બધા જ લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. ઘઉંના લાડવા હોય તેમાં આપણે જનરલી આ રીતે ઉપરથી ખસખસને સ્પ્રિંકલ કરી અને ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો સ્પેશિયલી આ ભોગમાં ધરવા માટેના લાડુ છે તો તેમાં આપણે ખસખસનો ઉપયોગ નહીં કરીએ. અમે લોકો નથી કરતા. જો તમે લોકો કરતા હોય તો આ સમયે તમારે ખસખસને ઉપરથી સ્પ્રિંકલ કરી દેવા. તો અહીંયા હું ખસખસની જગ્યાએ હાફ કટ કરેલી બદામ છે તેનાથી તેને ગાર્નિશ કરીશ. બસ આ જ રીતે મિત્રો બધા જ લાડુ તૈયાર છે. અને આ વર્ષે કોના ઘરે ગણપતિ બાપ્પા આવવાના છે તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમારી રેસિપીઝ વિડીયોઝ જો તમને પસંદ હોય તો અમારી ચેનલ અમિધારા કુકિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.